રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એચ-ટાટ મુખ્ય શિક્ષકોને આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને ફગાવી દીધી છે। બદલી અને સેવાકીય નિયમો જાહેર ન થતા એચ-ટાટના મુખ્ય શિક્ષકોએ આજથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા। શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતાં નિયમો જાહેર કરાયા નથી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી। હજુ જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી। એચ-ટાટ શિક્ષકોએ માંગ કરી કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવામાં આવે। બદલી માટે ઉતરતા ક્રમમાં શાળા બતાવવાના બદલે 150ના મહેકમવાળી તમામ શાળા બતાવવા માંગ કરી। તો એચ-ટાટ મુખ્ય શિક્ષકની બદલી થતા છૂટા થતી વખતે શાળાનો ચાર્જ શાળાના શિક્ષકને આપવા માંગ કરી। બદલી અને સેવાકીય નિયમો જાહેર ન થતા એચ-ટાટના મુખ્ય શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એચ-ટાટના મુખ્ય શિક્ષકોની આમરણાંત ઉપવાસની જાહેરાત। એચ-ટાટના મુખ્ય શિક્ષકો છે તે આમરણાંત ઉપવાસ માટે ગાંધીનગર પહોંચ્યા। સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે એચ-ટાટના મુખ્ય શિક્ષકો। આજ સાંજ સુધીમાં જો નિયમો જાહેર કરવામાં ન આવે તો એચ-ટાટના મુખ્ય શિક્ષકો ઉપવાસ કરશે। જે માંગણીઓની વાત કરવામાં આવે, ધોરણ 8 થી લઈને ધોરણ 10 સુધીમાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવાની માંગ કરાઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, આ શિક્ષકોની માંગણી શું છે? કેટલા સમયથી તેઓ આ નિયમો વિશે માંગણી કરી રહ્યા છે? સામે સત્તાધીશોનું શું કહેવું છે? જો મુખ્ય શિક્ષક એચ-ટાટ પાસ જે છે એની ભરતી 12 વર્ષ પહેલા કરવામાં આવી હતી, પરંતુ ભરતી કર્યા બાદ તેમની બદલીના નિયમો હજી સુધીના જાહેર નથી થયા, જેને લઈ અનેક વખત રજૂઆત કરી। છેલ્લે આ જુલાઈ મહિનાની શરૂઆતે તેઓ આમરણાંત ઉપવાસ શરૂ કરવાના હતા, પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમને અહીંયા ધારણા આપી હતી કે તેમને ઝડપથી નિયમ જાહેર થઈ જશે। 15 તારીખ સુધીનો સમય આપ્યો હતો, 15 તારીખ ગઈકાલે પૂરી થઈ ગઈ। ભરતભાઈ, મુખ્ય શું માગણી છે અને આમરણાંત ઉપવાસ ચાલુ કરવાના છો કે ખાલી આજે વિરોધ ને ધરણા જ છે? મુખ્ય અમારી માંગણી જે બદલીના નિયમ બની ગયા છે એ જાહેર કરવાની છે। રહી વાત આમરણાંત ઉપવાસની, તો સરકારશ્રીને અમને વિશ્વાસ છે કે આજે અમારી જે આ ભૂખ હડતાલ શરૂ થાય છે આજના દિવસથી, તો આજે સાંજ સુધી નિયમ જાહેર થઈ જશે તો અમારે કાલે ઉપવાસ પર બેસવું પડે નહીં, એનો અમને વિશ્વાસ છે। અચ્છા, આ સિવાયની બીજી કઈ કઈ માંગણીઓ છે? તમારી માંગણી છે કે 150ની સંખ્યા હોય તો ત્યાં મુખ્ય શિક્ષક આપવા, એટલે એ તમામ બદલીને સુસંગત જ માંગણીઓ છે। એની અંદર બાલવાટિકાથી ધોરણ 1 થી ધોરણ 8 એની અંદર 150નો રેશિયો હોય, 150ના વિદ્યાર્થી સંખ્યા પર એક એચ-ટાટ મળે, બદલી માત્ર તમામ જગ્યાઓ ખોલવામાં આવે અને એચ-ટાટની જ્યારે બદલી થાય ત્યારે એનો ચાર્જ શાળાના સિનિયર શિક્ષકને આપી અને એચ-ટાટ છૂટા થઈ શકે। આ અમારી મુખ્ય 3 માંગણીઓ છે। હિરેન, આપણે અટકાવવા માંગીશ। ગુજરાત શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભીખાભાઈ, આ તમામ શિક્ષકોને એવું કહેવું છે કે નિયમો બનાવી લેવામાં આવ્યા છે પણ જાહેર કરવામાં નથી આવ્યા। આ શું આખો મામલો શું? જી, 2012 થી એક કેડર ગુજરાત સરકારે ચાલુ કરી છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 2024 સુધી હજી સુધી આ કેડરના કોઈ પણ પ્રકારના નિયમો જાહેર થયા નથી। બરાબર। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અનેક વાર માંગણીઓ પછી છેલ્લા 4-5 મહિના પહેલા 5 થી 6 અધિકારીઓ સાથેની બેઠકો થઈ। ખૂબ સરસ મજાનો ડ્રાફ્ટ તૈયાર થયો, જેને એચ-ટાટ મુખ્ય શિક્ષકો અને માન્ય તમામ સંગઠનોએ એ ડ્રાફ્ટને મંજૂર રાખ્યો, છતાં પણ કોઈ કારણસર હજુ સુધી એ મંજૂર થયેલો ડ્રાફ્ટ એ શિક્ષણ વિભાગમાં પહોંચ્યો, પરંતુ એ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી અને નિયમોને જાહેર હજી સુધી કર્યા નથી। દુઃખ સાથે કહેવું પડે કે ગુરુજીઓએ અને એમાં પાછા શાળાનું જે માથું કહેવાય એવા એચ-ટાટ મિત્રોને, મુખ્ય શિક્ષકોને ગાંધીનગરની અંદર ચાલુ વરસાદે આ આમરણાંત ઉપવાસ ઉપર બેસવું પડે એ ખરેખર શરમજનક ઘટના છે અને અમે આ શિક્ષકોની સાથે જ છીએ। આજે કેબિનેટ બેઠકની અંદર નક્કી કરેલો ડ્રાફ્ટ જે સરકારે અમારી સાથે ચર્ચા કરી, અમને વંચાયો હતો,
જી બંને માન્ય સંગઠનોના પદાધિકારીઓને એ ડ્રાફ્ટને વંચાણમાં લીધું હતું. એ ડ્રાફ્ટને આજે કેબિનેટ બેઠકમાં પસાર કરી અને જે સ્વરૂપે ડ્રાફ્ટ હતો એ જ સ્વરૂપે બહાર પાડવામાં આવે એવી અમારી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જી માંગણી છે. જી સરકારે જે પ્રકારે કમિટમેન્ટ આપ્યા હતા કે અમે જી. આજે બહાર પાડીશું, કાલે બહાર પાડીશું, એવું કેટલાક મહિનાઓથી ચાલે જાય છે. પરંતુ હવે ધીરજ ખૂટી હોવાના કારણે ચોક્કસથી મુખ્ય શિક્ષકો ભીખાભાઈ અત્યારે આમણદ ઉપવાસ પર આભાર બેઠા છે. આભાર આપનો ભીખાભાઈ અમારી સાથે વાત કરવા બદલ. હિરેન આપણી સાથે જોડાયેલા છે. હિરેન, જે નિયમો બનાવવામાં આવ્યા છે, જો એ નિયમો જાહેર કરવામાં આવે છે તો શું આ તમામ શિક્ષકોની માંગ પૂરી થઈ જશે અને કેટલા સમય પહેલા આ તમામ નિયમો એમની સામે મૂકવામાં આવેલા છે અને આ તમામ શિક્ષકો એની સાથે એગ્રી પણ છે? વાત કરીએ અહીંયા જે શિક્ષકો પહોંચ્યા છે એની પાસેથી જ જાણીએ. બેન, નિયમો જે બન્યા છે, વાત એવી આવી છે કે નિયમ બની ગયા છે, તો એ નિયમ શું છે એની જાણ તમને કરવામાં આવી છે ખરી? હા, અમારા જે બધા છે એમને જાણ કરી છે. તો એ નિયમ તમને માન્ય છે, જે બન્યા છે એ બરાબર છે અને એ જાહેર થવાના જ બાકી છે કે હજી એમાં સુધારા કરવા? નહીં, એ બરાબર જ છે. 250નો જે રેશિયો છે એ બરાબર છે. એ જાહેર કરવાના જ ખાલી બાકી છે. તો હવે જાહેર કેમ નહીં થતા? શું આપને શું લાગે, જે નિયમ બન્યા છે એનાથી તમે અવગત છો અને એમાં કઈ સુધારા વધારા? નિયમથી અમે અવગત છીએ. અમારી એક જ માગણી છે કે જે અમારો એક ટાટના આચાર્યની જે સંખ્યાનો રેશિયો છે એ ઘટાડી અને બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં આખી સ્કૂલમાં 150નો કરવા આવે. અમારી મુખ્ય માગણી એ જ છે. અને તમારા પ્રેસના માધ્યમથી બધે હું કહેવા માંગુ છું કે 2012થી અમારી આ ભરતી થઈ છે. આજે 12 વર્ષ થયા. અમારે એક ટાટના કોઈ નિયમ નથી, કોઈ પગાર બાંધણી નથી, કોઈ પણ પ્રકારના અમે લાભ અપાવ્યા નથી. અને આજે આ આંદોલન અમારા સંગઠનના મંત્રીથી કહેવાથી અમે અહીંયા બધાએ આમરણાંત ઉપવાસ માટે ભેગા થયા છે. અને અમે સરકાર પાસેથી એવી આશા રાખીએ છીએ કે આજે અમારી આ માગણીનું નિરાકરણ લઈ આવે અને છેલ્લા 12 વર્ષથી જે અમારા એટાટ છે આ નિયમ માટે તલપાપડ છે અને આજે જાહેર કરી અને સરકારે પોતે એક અમે એવું ઈચ્છીએ કે અમારા માટે એક સારો નિર્ણય લઈએ. અચ્છા, જે રેશિયાની વાત છે સંખ્યાની, એ કેટલો છે અને તમે કેટલો કરવા માંગો છો? રેશિયો સરકારશ્રી એવું કહે છે કે 250નો અને અમારી માંગ એવી છે કે 150નો રેશિયો હોવો જોઈએ. જો 250નો રેશિયો કરશે તો અમારા તમામ મુખ્ય શિક્ષકને નુકસાન છે. છેલ્લા 12 વર્ષથી અમે એક જ માગણી છે અને છેલ્લા 12 વર્ષથી દર વર્ષે સરકારે એવું કહ્યું છે હમણાં તમારા નિયમો આવે છે, હમણાં તમારા નિયમો આવે છે. માનનીય ડિંડોર સાહેબ, અમે જે બીજી તારીખે આવવાના હતા ત્યારે પણ અમને એવું કહ્યું હતું કે 15 તારીખ સુધી તમારા નિયમો જાહેર થઈ જશે, છતાં પણ કોઈએ આ બાબતમાં નિર્ણય ન લીધો અને અમારે આજે આ પગલું ભરવું પડ્યું. અચ્છા, તમે માનો કે નિયમ જાહેર કરી દે અને તમે કહો છો કે 150 હોવા જોઈએ, જે અત્યારે 250 છે, તો એ 250 સરકાર રાખશે તો આ આંદોલન પૂરું થશે કે ચાલુ રહેશે? કદાચ ચાલુ રહેશે, ચાલુ જ રહેશે. અમે બધા જ મક્કમ છીએ કે અમે ચાલુ રાખવાના જ છીએ. હિરેન, બેન, તમને આભાર શું આપનો લાગે? તમામ માહિતી બદલ. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિગ્વિજયસિંહ જાડેજા, જોડાઈ ચૂક્યા છે, જેઓ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે. દિગ્વિજયસિંહ, જે આખો મામલો છે, 12 વર્ષથી નિયમો જાહેર કરવામાં નથી આવ્યા, જેના કારણે આ શિક્ષકો અત્યારે ગાંધીનગર આવવા માટે મજબૂર બન્યા, આપ શું કહેશો? એટાટના બદલીના નિયમો ભરતી થયા અને 12 વર્ષ થયા છતાં એની પછતા કરવામાં નથી આવી અને એની અમારી મિટિંગો, કમિટી બનાવી અને સરકારે પહેલા સંગઠનને સાથે રાખીને કમિટી બનાવી હતી, પછી સંગઠનને એમાંથી દૂર રાખીને કમિટી બનાવીને નિયમો બનાવ્યા, પછી મંત્રીશ્રી સાથે તૈયાર થઈ ગયા, પછી પરામર્શ કરી જે કઈ સુધારા કરવાના હતા એ રજૂઆત કર્યા, પછી પરામર્શ દ્વારા એ સુધારા કરવામાં આવ્યા હતા અને આજ સુધી એ નિયમો હજી બહાર પાડવામાં આવ્યા નથી. સંખ્યાના રેશિયામાં ક્યાંક બાંધછોડ કરી એકવાર નિયમો બહાર પડે તો એમાં સુધારો વધારો કરવો એ કરી શકાય. અને અગાઉ આ જે બદલીના નિયમો છે, સામાન્ય વહીવટ વિભાગ ગણે એ બદલીના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા, પછી ફરી પાછા એમાં જે નિયમો હતા એ નિયમોના કારણે કોર્ટ મેટર થવાના કારણે એ નિયમો નવેસરથી બનાવ્યા. પણ હમણાં જ છેલ્લે સરકારે જયારે ધરણાના કાર્યક્રમ હતા, માનનીય મંત્રીશ્રીએ એવું કીધું કે અમે 15 તારીખ સુધીમાં આ નિયમો બહાર પાડશું. 15 તારીખ સુધી નિયમો બહાર ના પાડતા ફરી એક ટાટો આજે ધરણા ઉપર બેઠા છે. અમારું ખુલ્લું સમર્થન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું એ ટાટના મિત્રોને છે અને જ્યાં જરૂર પડશે
તો કદાચ રાજ્યના 2 લાખ શિક્ષકો સાથે જોડાવવું પડશે જી. તો પણ એના પ્રશ્ન માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ એચટાટની સાથે છે. ચોક્કસથી અને દિગ્વિજયસિંહ, સરકાર- આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો એચટાટના મુખ્ય શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જે નિયમો જાહેર થવાના હતા 15 તારીખ સુધીમાં, એ જાહેર ન થતા આજે 16મી તારીખના દિવસે જ એચટાટના મુખ્ય શિક્ષકો ગાંધીનગર તરફ વળ્યા છે.